લખ્યું હોય નસીબ કે હું જે છોકરીને પ્રેમ કરું છું ને એ છોકરીને કાલે છોકરાવાળા જોવા આવે છે તો એ બિચારી અત્યારે બહુ ટેન્શનમાં છે. કહે છે કે મા બાપને અપનાવું કે પછી પ્રેમને. જો પ્રેમને છોડીશ તો પ્રેમ મને બેવફા કહે છે, અને મા બાપને છોડીશ તો આ સમાજ બદનામ થશે. તો આ બધી વાતો મને ફોન કરીને કહે છે, અને સાચું કહું ને મારા દોસ્ત, તેની વાતો કરતા તો એનો રડવાનો અવાજ વધારે આવી રહ્યો હતો. અને હા મારી જાણું તો તને ખાલી એટલું જ કહીશ કે મનાવજે તારા મા બાપને તારી બનતી કોશિશથી, અને જો ના માને ને તો તારા મા બાપ જ્યાં ખુશ છે ને ત્યાં લગ્ન કરી લેજે. અને હા, પછી મને જે દુઃખ થશે ને એ તો હું સહન કરી લઈશ મારા જીવ, પણ તારા મા બાપને ખાલી બે જ શબ્દ કહેવા માંગુ છું કે જે કંકોત્રી તમે તમારી છોકરીના લગ્ન માટે છપાવો છો ને એમાં ખાલી રાધા કૃષ્ણ અને ગણપતિના ચિત્ર ના દોડાવતા, કારણ કે એવા બધા ચિત્રથી ભગવાન ખુશ જ નથી જે લોકો આ છોકરા છોકરીઓના પ્રેમને સમજી નથી શકતા. અને હા, આ કંકોત્રી પ્રેમી પંખીઓના મિલન માટે બનેલી છે, આમ કોઈની જિંદગી બરબાદ કરવા માટે નહીં.